ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો કે પાછળનો એક ડિફરન્ટ લુક છે, બરાબર। તો આજે અમે જરા પ્રવાસ એટલે નાનો એક પ્રવાસ ગોઠવ્યો હતો, ફેમિલી ટૂર। તો તમે જોઈ શકો છો કે ગાડી લઈને અમે આવ્યા છીએ। આ ગાડી અને મારી ફેમિલી બી તમને જોડે બતાવું, અને કંઈક અલગ જ છે। પાછળનું તમે બેકગ્રાઉન્ડ જો બેકગ્રાઉન્ડ જો પાછળ, હે ને કંઈક અલગ જ બેકગ્રાઉન્ડ છે જો, બરાબર। હું તમને બતાવું અમે કઈ આવ્યા છે। વિડીયોમાં લાઇક શેર કોમેન્ટ કરજો, અમે કોણ કોણ આવ્યા છે ફેમિલી સાથે, બહુ જોરદાર, બરાબર છે। હું તમને બતાવું, ચાલો। આ ગાડી મૂકી છે અને અમે જોઈ લો મારી જોડે કોણ કોણ છે। ઉત્સવ, ક્રેસા, વર્ષા, પછી મારા સસરા, મારા સાસુ, બરાબર છે। અને વર્ષાનું કંઈક નવું જ લુક છે। અને જોઈ લો મા મેદડી મલાતજ ધામ, મા મેદડીના દર્શન કરો। અમે આજે મલાતજ પૂરી ફેમિલી સાથે આવ્યા છીએ, બરાબર। તો તમને ચાલો ચાલો, જોરદાર। હા, મલાતજ જોરદાર મંદિર જોઈ લો। આ મંદિર છે આ પ્રમાણે, મા મેદડી માતાનું મંદિર, મલાતજ ધામ મેદડી મા મઢ। જય માતા, જય મા મેદડી। ચાલો તો વાગી જાય। લો આ ભાઈ આ પ્રસાદના હાર લઈ લેજો। અને આવું કરું પણ આંગળી જય માતાજી મિત્રો। હવે તમે વિડીયોમાં જોયા હશે, મા મેદડીના દર્શન તો કર્યા જ હશે, બરાબર છે। અને જોરદાર દર્શન થયા। નવા વર્ષના દાડે અમે કંઈક ને કંઈક ફરવાનો નાનો એક પ્રોગ્રામ બનાવીએ છીએ, વિડીયોના માધ્યમ દ્વારા તમને અમને બતાવીએ છીએ, બરાબર। આજે અમે ફેમિલી જે આવ્યા છીએ એ તમે જોઈ શકો છો। વર્ષા છે, એના મમ્મી છે, એના પપ્પા છે, મારા સાસુ સસરા, પછી આ બાજુ અમારા ક્રિસા છે, પછી ઉત્સવ કિંગ છે, બેઠા છે, બરાબર। હવે મા મેદડીના ધામ પર અમે આવ્યા છીએ અને માતાજીના બહુ આસ્થાના, બહુ એકદમ દિલથી
પ્રાર્થના કરી છે, જો માતાજી કામ સફળ થશે તો પાછા આવીને આવી ફેમિલી પાછા અહીં આવીશું અને વિડીયોના માધ્યમથી તમને બતાવીશું. અને મલાતજ એટલે તમે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર સર્ચ કરો મલાતજ એટલે તમને દેખાઈ જ આવશે. પબ્લિક જુઓ કેટલું પબ્લિક છે, બહુ જ પબ્લિક છે. અમે ફેમિલી ગાડી લઈને આવ્યા હતા બરાબર, અને માતાજીના દર્શન બી કર્યા. બહુ સુપર ભવ્ય દર્શન થાય છે. એટલે વખત માતાજીના દર્શન કરવા તમે અવશ્ય આવજો અને આવી રીતે માતાજીના પ્રાર્થના કરજો. જે કંઈ તમારી દિલની મનોકામના હશે એ પૂર્ણ થશે. 110% અહીં આગળ આવીને મનોકામના પૂર્ણ થાય ને થાય. એટલે બોલો મેલડી માત કી જય. જય હવે માતાજીના દર્શન થઈ ગયા મલાતજ. હવે અમે જઈએ છીએ મરીડા, જે મેલડી માતાનું બીજું એક મંદિર છે મરીડા, ત્યાં અમે જઈએ છીએ. આ ગાડી છે, આ છોકરાઓ પાણી પીવા ઊભા છે. મંદિર આટલે જ છે હજુ તો, અને છાંયડો છે ને એટલે અમે ઊભા છીએ. બતાવું ગાડી છે, પાણીની રિસર્ચ પડી છે એટલે પાણી પીએ છે. આ બે માં દીકરો આ બાજુ બેઠા, પપ્પા આગળ બેઠા છે. આ હું ગાડી ચલાવીશ પછી. ચલો છોકરાઓ બે સારું ફોટા પાડ લે. જોયેલા ગાડી છે, બહુ સુપર ગાડી દેખાય છે. ગાડીનો વિડીયો જોયેલો, ગાડી હા ગાડીનો વિડીયો જોરદાર. ગજબ. હેલો દોસ્તો, જોઈ લો ફરી ગાડી પાર્કિંગમાં પાછી મૂકી દીધી અને અમે પાછળ તમે જોઈ શકો છો જે મરીડા કરીને ધામ છે, જે વિક્રમ ઠાકોરના પિક્ચરનું શૂટિંગ અહીં આગળ ઉતર્યું હતું, એ ધામ પર પાછા અમે આવ્યા છીએ. એક દિવસમાં બે ધામના તમને દર્શન કરાવું. એક દિવસમાં બે ધામના તમને દર્શન કરાવું. એક મલાતજ તમે જોયું એ, અને એક મરીડા મા મેલડીનું જ ધામ છે. હવે આ બાજુ પાછળ મંદિર છે, હું તમને બતાવું. ઉભા રહેજો, જોઈ લો આ મંદિર છે મરીડા ધામ બરાબર. જે નડિયાદ કન આવ્યું, પેલું આણંદ કન આવ્યું મલાતજ, અને આ નડિયાદ કન આવ્યું બરાબર. હું તમને અંદર જઈને દર્શન કરાવું હમણાં તમને. તમે લોકો પેલું અગરબત્તી, નાળિયેર અને ફુલાર અમે લેવા જઈએ છીએ. એક જ દિવસમાં બે મંદિરના ધામના દર્શન છે, જોરદાર. હા જોઈ શકો છો ઉત્સવ ક્રેશન આ લોકો બધા નારિયેલ ને બધું લે છે. જો ગાડી અમે પેલી બાજુ મૂકી દીધી, ગાડી હમણાં તમને બતાવું. જોઈ લો ભાઈ, વાંદરાનું ટોરું છે ને બધું બહુ છે, જોરદાર. પાછળ અમારી ફૂલ ફેમિલી આવી રહી. હા કેટલા મોટા વાંદરા છે ને, મોટા મોટા વાંદરા. તડકો એટલો બધો છે ને, જબરજસ્ત તાપ છે. મોડા કેવા થઈ જાય તાપમાં, બહુ વિચિત્ર દેખાતું જ નથી. હા આવી નવા બૂટ છે, કોઈક ચોરી ના જાય. જય મા મેલડી, જોઈ લો મિત્રો, જય મારી. જય મા મેલડી.
જોઈ લો મિત્રો, તો તમે મા મેલડીના દર્શન બી કરી લીધા, બરાબર છે. હવે અહીંયા ઘડી અમે પાછળ ચાલો આ બાજુ લોકોએ ચાંદલા પાડવાનું ચાલે છે, મિરર છે તો ચાંદલો પાડે છે, અરીસાની સુવિધા છે ચાંદલો કરવા માટે. પાછળ ચાલો લાય જોરદાર વાસ્તવના રઘુભાઈ હા બાજુ હાઈ ચલો પપ્પા શ્યામ કલ્યાણી માતાજી, શ્યામ કલ્યાણી માતાજી એ આવશે, એ પેલપા હોતા હતા આપણા, એ આવશે આવશે. આઈ શ્રી ખોડિયાર, જય મા ખોડિયાર. આ બાજુ આવી જાઓ, પગે લાગો. ચલો આવો, ચાલ જગા. ફૂલભાઈ જોગડી, ફૂલભાઈ માતાજી 64 જોગડાના દર્શન થઈ ગયા. આગળ તમે તમારા પેલું જે યજ્ઞ કરવો હોય અને કદાચ બાધા માનતા માની હોય ને તો તમારે યજ્ઞ કરવો હોય, કોઈ પણ કાર્ય સફળ થઈ ગયું હોય ને તમારે પાઠ પૂજા કરાવી હોય ને તો પણ અહીં સુવિધા છે. આ પ્રમાણે યજ્ઞ થાય ફેમિલી સાથે. જોઈ લો, બહુ જોરદાર સુવિધા છે. કંઈ પણ તમારું અટકેલું કાર્ય હોય, પૂરું થઈ ગયું હોય અને માતાજીને તમારે ખુશ કરવા હોય ને તો આ પ્રમાણે યજ્ઞ કરી ફેમિલી સાથે તમે યજ્ઞ કરી શકો છો, બરાબર. આ ગાડી મૂકી છે અને બધા ફેમિલી આવી રહ્યા છે. ચાલો આ ગાડીમાં બેસી જાઓ.